મરી ગયો ખબર છે ને તો તમને તે જો એમાં ભાઈ હોને મોકલ્યા તો એ તમે લાઠીચાર્જ ચમ કર્યો. ખંભાતના કલમસરમાં રોહન ડાઇસ કંપની પાસે તંગદિલી, પોલીસનો લાઠીચાર્જ અને ટીયર ગેસ. નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. વળતરની માંગ સાથે એકઠા થયેલા ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, પથ્થરમારામાં 2 પોલીસકર્મી ઘાયલ થયા. ખંભાત તાલુકાના કલમસર ગામે આવેલી રોહન ડાઇસ કંપની પાસે શ્રમિકના મોતના વળતરની માંગને લઈને ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થતા તંગદિલી સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ રોહન ડાઇસ કંપનીમાં લોખંડનો પોલ ધરાશાયી થતા 37 વર્ષીય શ્રમિક રણજીતભાઈ સિંધા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. શ્રમિકના મોત બાદ પરિવારને વળતર આપવાની માંગ સાથે ગ્રામજનો કંપની પાસે એકઠા થયા હતા. દરમિયાન મામલો ઉગ્ર બનતા પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાના અહેવાલ છે. ત્યારબાદ પોલીસ પર પથ્થરમારો થતા 2 પોલીસકર્મી ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. સ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. હાલ કલમસર ખાતે તંગદિલી ભર્યા માહોલ વચ્ચે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસ દ્વારા વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી છે. આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે જોડાયેલા રહો ચરોતર બ્રેકિંગ ઇન્ડિયા સાથે. કેટલા કિલો છે અંદર આ પોપટ દંડા એટલે લેના હતા તમે અમે કયા થા લેના હતા કઈ રીતના કરો તમે એને તો અંતર આત્મા દુખી બોલશે તમારા બાપો મરી ગયો એને રેટ બોલાશે શું બોલે ભવાની માંગ ના પૂરી કરે એને મગજ નથી નીલંબા બેન શું પ્રશ્ન છે અને અત્યારે અમારો પ્રશ્ન એ છે ઉભા રહો, મારો પ્રશ્ન એ છે મારા જો અમે ઘેર હતા, મારો બાપો હોભારોનો પેન મરી ગયો ખબર છે ને તો તમને તે જો એમાં ભાઈ હોને મોકલ્યા તો એ તમે લાઠીચાર્જ ચમ કર્યો. હે શું કારણ હતું? તે એ અહીં ધતિંગ કરતા હતા કે દારૂ પીધો તો ઓય અમારે અહીંયા આવવું પડ્યું ને મારા ભાઈઓને અંદર પૂરી દીધા. હજુ નહીં કંપનીનો મેનેજર કે આ કંપનીનો નહીં પેલો જે ઉપરનો આવ્યો નહીં પોલીસ અહીંયા આવીને કઈ શું કઈ જાય અમારે શું ફરક પડ્યો? કઈ નહીં જાય હું કરાવું. હજુ મારા ભાઈઓ આવ્યા નહીં, આ બધા બેઠા છે અહીં, બસ અમે બેસી રહેવાના. બેન તમારી માંગ શું છે? અમાર માંગે છે 50 લાખ રૂપિયા મને આપો. અમાર ભાઈઓ પહેલા અને એટલી ટાઈમ કહી દો અમાર ભાઈઓ કેટલામાં છૂટી ના આવે લઈએ છે ને અમે અમાર ભાઈઓ ચા છૂટી ના આવે અને પેલા બાઈકો પોચ ગાલ દીધો અંદર વગર પોગર ના. ભાઈ અમે મેરામ રમકડા લઈએ, મેરામ રમકડા લઈએ તે તમે નાખી દો. બહેણીઓ આલી જજો, વધણી આલી જજો બહેણીઓ હોય જો બહેણીઓ મોકલાઈ દેજો અને 5 બાઈકો કરે છે નવા કલમસર ગામ પાસે રોહન ડાઇસ નામની કંપની છે. તેના એક કર્મચારીને આજે અકસ્માત બનતા ઈજા થયેલ હોય એ અનુસંધાને ગામના લોકો રોષમાં હોય અને તે લોકો કંપનીના ગેટની આગળના ભાગે પ્રોટેસ્ટ કરતા હોય અને જે બાબતે પોલીસે તેઓને વિખેરવા જતા તેઓએ પથ્થરમારો કરતા પોલીસે જરૂરી ટીયર ગેસ વગેરે વાપરીને તેમને વિખેરેલા છે. તેમજ આ ઈજા પામનાર હતા જે બનાવમાં કર્મચારી તેમનું મૃત્યુ થયું છે તેમને કરમસદ મેડિકલમાં લઈ ગયેલ છે
અને આગળની કાર્યવાહી ચાલુ છે. સાહેબ, 2 પોલીસ કર્મી ઘાયલ છે, શું કહેશો? પોલીસ કર્મચારીને સામાન્ય ઈજા થયેલ છે. જી સાહેબ, આ સમગ્ર ઘટનામાં કેટલા ગોરા ટીયર ગેસના પૂરવામાં આવ્યું છે, શું કહેશો? હાલ કાર્યવાહી ચાલુ છે. 8 થી 10 ટીયર સેલ છોડ્યા હોય પણ તે ચોક્કસ હાલ ધ્યાનમાં નથી. જી સાહેબ, સમગ્ર મામલે શું તપાસ ચાલી રહી છે? સમગ્ર મામલે આ લોકો જે ગેરકાયદેસર રીતે ટોળ થયેલું તે અંગે કાયદેસરની કાર્યવાહી. સ્વાભાવિક છે કે આવો બનાવ બન્યો હોય એટલે પરિવારને આક્રોશ હોય. તે અંગે વહીવટીતંત્ર તથા કંપનીનું મેનેજમેન્ટ તેમની સાથે વાત કરી રહેલ છે અને તેનું યોગ્ય નિરાકરણ લાવશે. જી સાહેબ, ટોરામાંથી કેટલા લોકોને ડિટેન કરવામાં આવ્યું છે, શું કહેશો? 8 થી 10 લોકોને ડિટેન કરેલ છે. વિશેષ હકીકત હાલ હજી બંદોબસ્ત ચાલુ છે એટલે તપાસ કરીને જણાવવામાં આવશે. જી.